નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સંબંધના ઘણા બધા દાખલા ગણ્યા હતા, બરાબર? અને એની ઉપરથી એનો પ્રદેશ, વિસ્તાર એ બધું ફાઇન્ડ કરતા સમજ્યા હતા. લાસ્ટ બેન્ચ સંબંધની વ્યાખ્યા બોલો ને. અલિપ્ત ગણો a અને b માટે r એ જો a + b નો ઉપગણ થાય તો r ને a થી b નો સંબંધ કહેવામાં આવે છે. પ્રદેશની વ્યાખ્યા બોલો. આવડે જ કે નથી આવડે? બેસી જા. ના ના નથી આવડતી. કોઈ સંબંધ r થી a વ્યાખ્યાયિત થતો હોય તો a થી b વ્યાખ્યાયિત થતો હોય, r a થી b વ્યાખ્યાયિત થતો હોય તો તે આ સંબંધ r ના બધા ક્રમિક જોડના પ્રથમ ઉપગણોના પ્રથમ ઘટકોના ગણને પ્રદેશ પ્રદેશ કહેવાય. કેમ ભાઈ આપણે બેને નથી વ્યાખ્યા યાદ? એટલા બધા દાખલા ગણ્યા તો મેં ક્યાં કીધું તમે કમ્પ્લીટ જે બેઠી વ્યાખ્યા બોલો? એટલું જ કહીએ કહો ને કે બધું આપણે કોઈ સંબંધ લખીએ છીએ, પહેલાં ઘટકનો ગણ હોય એને શું કહેવાય? પ્રદેશ કહેવાય. તો કેમ નથી આવડતું? વાંચો છો પૂરું કરીને? તો ખબર હોય, વાંચ્યું હોય તો. 2 દિવસથી હું વ્યાખ્યાય પૂછું છું, 2 દિવસથી આપણે આમાં જ છીએ, બરાબર? ના 3જો દિવસ છે તો હજી આપણને વ્યાખ્યાય ન ખબર હોય તો એ શું કામનું? હજી તો આપણે 2 દિવસે નહીં થયા, આપણે ચેપ્ટર પૂરું થાય પછીની વાત તો સાવ અલગ જ છે. ચેપ્ટર શરૂ છે તો એ વ્યાખ્યા કેમ નથી આવડતી? છે કોઈ કારણ? આ રીતે કામ કરશો ને તો નહીં ચાલે 11-12માં. કાલના લેક્ચરનું કાલે પૂરું થઈ ગયું, આજે નવું આવશે એવું સમજીને ચાલશો ને તો કોઈ પણ ફાયદો થવાનો નથી. હજી તો આપણે બીજા ચેપ્ટરમાં છીએ, પહેલાં બીજા ચેપ્ટરમાં આવો વાંધો પડતો હોય ભાઈ એકસાથે 5-6 ચેપ્ટર ચાલ્યા હશે, પછી હું ગમે ત્યારે વચ્ચે પૂછીશ કે તું સંબંધની વ્યાખ્યા દે, કોઈ નહીં આપી શકો તો એ શું કામનું? બેઝિક આપણે વ્યાખ્યા જ જો ન સમજીએ કે જે આપણે ચેપ્ટરનું નામ છે, બરાબર, એ ચેપ્ટરના નામ ઉપરની વ્યાખ્યાઓ જે એને લગતા જે બધા પદ છે એ આપણને ન ખબર હોય કેમ ચાલશે? વાંચવું પડશે ને રેગ્યુલર. અને આમાં તો તમે સાથે જ છો બે પહેલેથી, બરાબર, પ્રોપરલી બધું સમજાય છીએ આપણે. નહીંતર એ સમજાય કે ભાઈ ચલો થોડાક લેટ હતા એટલે આપણે નથી સમજાણું. આમાં તો પહેલાં લેક્ચરથી જ આપણે બધું પ્રોપરલી સાથે સમજો છો, તો કેમ નથી વ્યાખ્યા રેગ્યુલર કરતા? મેં 2 વખત તો લખાવેલું છે, બરાબર? 2 દિવસથી તો તમને હોમવર્કમાં આપું છું. સમજાઈને જ પૂછ કે સર આ વસ્તુ વ્યાખ્યા નથી સમજાતી, નથી સમજાણી વ્યાખ્યા તને એની? બરોબર નથી. તો આપણે દાખલા કાલ ગણ્યા હતા તો ત્યારે કેમ મને 2 દિવસ ન પૂછ્યું કે સર આની વ્યાખ્યા મને ન સમજાણી? પહેલાં ઘટકો લઈએ એને શું કહેવાય? પ્રદેશ કહેવાય. તો એમાં શું ન સમજાણું? પહેલો ઘટક લેવાનો હોય એ બધો શું કહેવાય? પ્રદેશ કહેવાય. કાલે આન્સર પ્રદેશના હમણાં હું દાખલો મૂકીશ ને તો બધા આન્સર દેશે. અહીંયા હમણાં હું લખીશ ને કે r બરાબર શું છે, તો કે આ રીતે આપું ને કે 1, a 2, b અને 3, c. હવે હું કહીશ ને પ્રદેશ તો બધા કહેશે કે 1, 2, 3 આવે. તો એ વ્યાખ્યા તમને સમજણી ન હોય, જવાબ કઈ રીતે આવે? વ્યાખ્યા સમજાઈ ગઈશ, પણ આપણે જે આપણું કામ કરવાનું હોય ને એને યાદ રાખવી કે એને સમજવાનું કામ, એ આપણે નથી કર્યું. સમજાણું? જો વ્યાખ્યા ન સમજાણી હોય તને આમાં 1, 2, 3 આવે છે એ ખબર છે તને પ્રદેશ, તો એ કેમ ખબર પડી? વ્યાખ્યા સમજાણી છે ત્યારે ખબર પડી ને તને. તો હવે થોડુંક છે ને વાંચવાનું કામ રાખો. હવે છે ને અત્યાર સુધી હવે ધીરે ધીરે આપણે ઘણા દિવસ થઈ ગયા છે, હવે બધા સેટે થઈ ગયા છો. હવે તો એવું નથી કે ભાઈ થોડુંક નવું, અત્યાર સુધી નવું વાતાવરણ હતું થોડુંક, હવે બધા સેટ થઈ ગયા છો. એટલે હવે છે ને ભણવા સિવાયનું કાંઈ કામ ન થવું જોઈએ. સમજાણું બધાને? હવે હું કોઈ પણ લેક્ચર શરૂ થશે ને એટલે આગલા લેક્ચરનું પૂછીશ જ તે, એટલે તમારી તૈયારીમાં જવાનું. અત્યારે હું કાંઈ કહેતો નથી ન આવડે, પછી હું આગળના હોમવર્ક મને 2 વખત દેતા આવડે છે. જેને નહીં આવડે ને, જે વસ્તુ ચાલે છે એ તો તમને આવડવું જ જોઈએ. અને હજી 2 દિવસ થયા, મેં ક્યાં તમને ગણનું પૂછ્યું કાંઈ? કે 1 મહિના પહેલાં ચેપ્ટર ચાલેલું જ પૂછ્યું નથી? હજી 1 દિવસ થયો, કાલે જ ભણ્યા આપણે. તો હવે એ થોડુંક છે ને સિરિયસલી ધ્યાન આપજો, બરાબર? હવે આપણે સ્વાધ્યાયના 3 દાખલા બાકી હતા, બરાબર? એની સિવાયના બધા દાખલાની ચર્ચા કરી નાખી હતી. તો એમાંથી આપણે દાખલા ગણશું ને પછી આપણે વિધેય તરફ આગળ વધીએ. 7મો દાખલો જો.
જે દાખલો નથી સમજાતો ને અત્યારે ને અત્યારે હાથ ઊંચો કરીને પૂછી લેજો કે સર આ દાખલો નથી સમજાણો મને. લેક્ચર શરૂ હોય ને ત્યારે જ પૂછી લેવાનું, જે વસ્તુ નથી સમજાતી નહીં. હા એ આ નથી રાખવાની બધી વાતમાં. આમાં અમુક વાર બને કે હું જ્યારે મેઇન ટોપિક સમજાવતો હોય ત્યારે તમારું ધ્યાન કદાચ બીજે વયું ગયું હોય 2 સેકન્ડ માટે, તો તમને નથી જ સમજાવવાનું. પછી તો પૂછો, ફરીથી પૂછો કે સર આ વસ્તુ નથી સમજાણી. કદાચ અહીંયા ન પૂછવું હોય તો પછી લેક્ચર પૂરો થાય પછી આવીને પૂછી જાઓ કે આ વસ્તુ મને ન સમજાણી એમ. બરાબર? પણ હવે આ વસ્તુ હવે ન બનવી જોઈએ. જે પૂછવું ને ક્લાસમાં આવડવું જ જોઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કોને ખબર છે? બોલ. જેને આપણે ભાગમાં કરીશું. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કે જે સંખ્યાનો એક અને એ પોતે સંખ્યા 2 જ અવયવો હોય, બરાબર, એને જ કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ધારો કે હું 4 લઉં છું તો 4ને કેટલા અવયવ થશે? 1 થશે, 2 થશે અને 4 થશે. એટલે કે એના અવયવો છે એ 2 કરતાં વધારે થયા. તો એવી બધી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. જેના અવયવો ફક્ત કયા હોય? 2 જ હોય. એક તો એ સંખ્યા પોતે અને બીજું તો કે 1. આ 2 અવયવો થતા હોય એવી સંખ્યાઓ બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય. 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કીધું છે. કઈ કઈ આવે 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા? 2, 3, 5, 7. બરોબર, એટલી સંખ્યા આવે. 9 કેમ ન આવે? બરોબર, 3 વડે. એટલે એવું નથી કે બધી એકી સંખ્યા આવશે. બરોબર, ઘણી બધી એકી સંખ્યા છે એ આન્સર નહીં આવે. એટલે આમાં કયું આવશે? 2, 3, 5 અને 7. બરોબર. હવે અહીંયા આપણે સંબંધ યાદીની રીતે લખવો હોય તો શું થાય? r બરાબર અહીંયા પહેલાં 2, અહીંયા 8. સમજાઈ ગયું? બરોબર. આ તમને શું મળ્યો? આપણે સંબંધને યાદીની રીતે લખ્યો. આમાં સમજાઈ ગયું બધું? બરોબર. તમને આપેલું જશે ક્યાંથી ક્યાં લેવાનું છે, શું લેવાનું છે. એટલે આ તમને સંબંધ મળી ગયો. હવે આની ઉપરથી પ્રદેશ કે તો આરામથી લખી શકો તમે. શું આવે? 2, 3. બરોબર. વિસ્તાર કે તો સમજાઈ ગયું? બરોબર. કઈ રીતે? હવે આની પછીનો દાખલો જુઓ. એમાં શું કીધેલું છે તમને કે XYZ એટલે કે A બરાબર શું છે? XYZ. B બરાબર શું છે? અહીંયાથી તમને શું કીધું? A થી B ના સંબંધોની સંખ્યા. ઓલું સૂત્ર જ લગાડવાનું છે. શું આવશે? 2 ગુણ્યા 2 ની કેટલી? 6 ઘાત આવશે. કઈ રીતે ખબર પડી? તો કે 2 ની 3 ગુણ્યા 2 ઘાત આવે. એટલે કે પહેલાં તો સંબંધોના એટલે કે A ક્રોસ B ના ઘટકો શોધો. A ક્રોસ B માં કેટલા ઘટકો? 6 ઘટકો. પછી 6 ઘટકો હોય ત્યારે ઉપગણો કેટલા મળે? 2/6. 2 ની 6 ઘાત મળે. બરોબર. છેલ્લો દાખલો જુઓ. આ સમજજો થોડોક. આમાં શું કીધું છે કે R એ Z પર વ્યાખ્યાયિત છે. એટલે કે R છે એ કોનો ઉપગણ હશે? Z ક્રોસ Z નો ઉપગણ હશે. બરોબર. એટલે એ વસ્તુ સમજી લેજો. Z ક્રોસ Z નો ઉપગણ હોય તો આપણે શું કરશું? અને સંબંધ તમને વ્યાખ્યાયિત કઈ રીતે કર્યો છે કે R એ Z પર R ઇક્વલ ટુ A, B કે જ્યાં A અને B બિલોંગ્સ ટુ Z. A માઇનસ B એ પૂર્ણાંક છે. પૂર્ણાંક કોને કહેવાય? ઋણ સંખ્યા આવી જાય, બધી ધન સંખ્યા આવી જાય અને 0. પણ કેવા કે ભાઈ અપૂર્ણાંક નહીં આવે, બધી પૂર્ણ સંખ્યાઓ હશે. સમજાણો? એટલે કે -2, -3 છે, 1, 2, 0 એ બધી સંખ્યાઓ આવે. હવે આપણે A અને B બંને ક્યાંથી લેવાના છે? Z માંથી. સંબંધ કોની ઉપર વ્યાખ્યાયિત છે? Z થી. એટલે Z ઉપર. એટલે કે Z ક્રોસ Z માં R છે એ Z ક્રોસ Z માં હશે. બરોબર. હવે આપણે A અને B કયા કયા લઈ શકીએ કે જેમાં A માઇનસ B કેવો થાય? પૂર્ણાંક થાય. બરોબર. કોઈ આઈડિયા આપીએ કે આમાં કઈ રીતે આગળ વધવું? Z માં તો અસંખ્ય સંખ્યાઓ છે.
બરાબર, આપણે એવું તો ન કહીએ કે ઝેડમાં ખાલી 3 સુધી જ છે કે 5 સુધી જ છે. ઝેડમાં તો આપણે 1 થી લઈને અનંત સુધી છે, -1 થી અનંત સુધી છે અને 0. તો અહીંયા આપણે આને યાદીની રીતે તો લખી જ નથી શકવાના. સંખ્યા ખબર હોય આપણને કે ભાઈ એટલા જ ઘટકો છે કે 5 જ ઘટકો છે તો આપણે લખીએ. આમાં તો કેમ લખી શકવાના યાદીની રીતે? યાદીની રીતે તમારે બધા ઘટકો દર્શાવવા જ પડે. એ તો તમે અહીંયા દર્શાવી નથી શકવાના. તો શું કરશું? આપણે પ્રદેશ અને વિસ્તાર જોતો છે, એટલે પ્રદેશ અને વિસ્તાર આપણે સીધો આની ઉપરથી જ દેવો પડશે. સમજાણું? આ બધા કેસમાં આપણે શું કરતા હતા કે પહેલાં યાદીની રીતે લખી નાખીએ. કેમ કે આપણને ખબર હોય કે આમાં કેટલા ઘટક છે, તો કે 3 ઘટક છે, 4 ઘટક કે 5 ઘટક છે, વધારે કાંઈ બીજું નથી. પણ અહીંયા તો ઝેડના તમામ ઘટકો હોય શકે, એટલે કોઈ પણ 2 ઘટકો આવી શકે. તો એની માટે શું કરવું પડે? પ્રદેશ બિલોંગ્સ ટુ નો આવે, કોઈ ગણ જ આવે. x પ્રદેશ બરાબર x કે જ્યાં x એ પ્રદેશમાં આપણે કોઈક આપણે ગણ જ આપવો પડે. આપણે કોઈ એવું ન કહીએ કે ભાઈ આ છે. હવે ઝેડ લેશો એનો મતલબ કે તમે ઝેડમાંથી કોઈ પણ કિંમત એ બરાબર લઈ શકો અને બી બરાબર એ તે બંને ઝેડમાંથી જ લેવાનું. હવે તમે વિચારો કે બંને કિંમતો હું પૂર્ણાંક સંખ્યાઓ લઉં છું કે ભાઈ એક મેં 3 લીધી, બીજે મેં 5 લીધી, તો એ બેયનો આપણે માઇનસ કરીએ તો શું થાય? પૂર્ણાંક જ મળે. જો અપૂર્ણાંક સંખ્યાઓ કોઈક લીધેલી હોય ને તો આપણને બધા આન્સર પૂર્ણાંક નહીં મળે. કેમ કે એક અપૂર્ણાંક હોય, બીજી આપણે કદાચ પૂર્ણાંક લઈએ તો એ બેયની માઇનસ કરીએ તો શું મળે? અપૂર્ણાંક મળે. પણ અહીંયા તો બે સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક. એટલે આપણે એ અને બીની જગ્યાએ ઝેડમાંથી કોઈ પણ કિંમતો લઈ શકશું. એટલે અહીંયા પ્રદેશ શું થશે? પહેલાં તો ઝેડ, બરોબર. વિસ્તાર શું થશે? ઝેડ જ થાય, બરોબર. કેમ કે એ બંનેનો તફાવત છે એ કોઈ પણ સંખ્યા ઝેડમાંથી આવી શકે. એટલે પ્રદેશ અને વિસ્તાર બંને શું થઈ જશે? આ થિયરિટિકલ ક્વેશ્ચન કહેવાય, બરોબર. કેમ કે આમાં તમને કાંઈ તમે યાદીની રીતે લખો તો તમે બધા ઘટકોને એ બધું મળે. આમાં તો તમારે સીધું ક્વેશ્ચન સમજીને આન્સર લખવો પડે, બરોબર. સમજાઈ ગયો આ દાખલો બધાને? હજી જેને આ ઝેડ કેમ આવ્યા એ ન સમજાણું હોય ને પૂછી લ્યો. જો અહીંયા આપણને સંબંધ ક્યારે વ્યાખ્યાયિત થશે કે a, બીમાં a-b કેવો થાય? પૂર્ણાંક થાય ને ત્યારે. હવે a-b પૂર્ણાંક થાય અને a અને b ક્યાંથી લેવાના છે? આપણે ઝેડમાંથી લેવાના. તો ઝેડમાંથી a બરાબર એ કોઈ પણ લઈએ, b બરાબર એ કોઈ પણ લઈએ. કેમ કે એ બેનો તફાવત હંમેશા કેવો થાય? તો કે પૂર્ણાંક સંખ્યા જ થશે. એટલા માટે પ્રદેશમાં તું કોઈ પણ સંખ્યા લઈએ, વિસ્તારમાં એ તને ગમે એ સંખ્યા મળે. તાર 0 જોતું હોય તો 2 - 2 શું થશે? 0. બંને આપણે ક્યાંથી લીધા? ઝેડમાંથી. તારે ધારો કે -1 આન્સર જોતો તો 2 - 3 શું થશે? -1. 2 અને આપણે 3 બંને ક્યાંથી લીધા? ઝેડમાંથી. એટલે કોઈ પણ સંખ્યા આપણે લઈએ કે વિસ્તારમાં તમને શું મળશે? બધી જ સંખ્યાઓ મળશે, બરોબર. એટલે સમજાણું આ કઈ રીતે મેં કીધું એ ક્લિયર એટલું? તો અહીંયા આપણે બોલો 2 - 5 હું કામ બધી લઈએ કહો, બરોબર. કોઈ પણ સંખ્યા અહીંયા પ્રદેશમાં ઝેડ આવ્યું એટલે કે ઝેડની બધી કિંમતો લઈએ શકો. એમાં એક પણ કિંમત એવું ન હોય કે આપણે ન લઈએ શકીએ. તો જ આપણે અહીંયા પ્રદેશમાં ઝેડ લખીએ. પ્રદેશમાં કઈ લખીએ છીએ કે આપણે જે એની પહેલી જે એટલે કે કોઈ પણ સંબંધ આપ્યો હોય એમાં ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક આપણે લઈએ છીએ. તો અહીંયા ઝેડની તમામ સંખ્યાઓને તમે લઈ જ શકશો અને વિસ્તારમાં એ તમને તમામ સંખ્યાઓ મળવાની જ છે. કેમ કે સંબંધ તો વ્યાખ્યાયિત થાય જ છે. જેની માટે a-b પૂર્ણાંક ન થતું હોય ને એ તમે અહીંયા ન લખી શકો, બરોબર. a-b પૂર્ણાંક થાય છે એવી બધી જ ક્રમયુક્ત જોડ તમે લઈ શકો. સમજાણું? એટલે ઝેડ ક્રોસ ઝેડ આખો છે, ઝેડ એ અનંત છે અને બીજો ઝેડ આપણે ક્રોસમાં લખીશું એ અનંત છે. એટલે કે એ બંનેનું તમે ક્રોસ પ્રોડક્ટ એટલે કે કાર્તેજીય ગુણાકાર લેશો એ તમને અનંત ગણત કંઈક મળવાનો છે, બરોબર. એ રીતે આને સમજવાનું. એટલે સમજાઈ ગયું? તમને ઓપ્શનમાં ઝેડ કેવું જ લખેલું છે, બરોબર. એ તમે લખો એ જ થયું. આટલું તો હવે એ લોકો સમજીએ કે તમે ઝેડ લખ્યું છે એટલે શું આવશે, બરોબર. એટલે કે એ લખવાની જરૂર નહીં. સમજાણું? હવે આપણે વિધેયમાં એન્ટર થવાનું છે, બરોબર. કે વિધેય શું છે? હવે જો કોઈ પણ વિધેય હશે ને એને સમજવા માટે પહેલાં તો વિધેય છે ને એ કોઈ સંબંધ તો હશે જ તે, બરોબર. એટલે કે કોઈ સંબંધ a થી b નો કે જ્યાં
આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એના તમામ ઘટકોને બીમાં અનન્ય પ્રતિબિંબ સમજાવવું હમણાં શું છે નહીં, બરોબર. આ એની મેઇન વ્યાખ્યા છે કે એના તમામ ઘટકોને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક, બરોબર. હવે પ્રતિબિંબ શું છે એ સમજો કે ધારો કે કોઈ x, y છે ને હું આરમાં આવેલું છે, બરોબર. અથવા તો આપણે વિધેયને f થી દર્શાવશું, એટલે કે હું અહીંયા f ઓફ x લઈશ ને તો મને આન્સર શું મળશે? y. આ f ઓફ x છે ને એ વિધેય દર્શાવે છે. પ્રદેશની જે કિંમત છે ને એ આપણે ક્યાં લેવાના છીએ? એક્સમાં લેવાના. f ઓફ x બરાબર છે ને આવું કોઈ પણ વિધેય હોઈએ કે આપણે હમણાં સમજશું. x+1 હોઈએ કે f ઓફ x બરાબર 2x હોઈએ કે, બરોબર. આ બધા મેં શું લખ્યા? વિધેય લખ્યા. હવે મારે ધારો કે અહીંયા 1,2 આવે છે ને એનો મતલબ શું થયો કે હું x બરાબર 1 લઈશ ને તો મને આન્સર શું મળ્યો? 2, બરોબર. કેમ કે x બરાબર મેં શું લીધું? 1. એટલે કે હું અહીંયા f ઓફ x લઈશ તો મને આન્સર શું મળે છે? y. તો આ y છે ને એ x નું પ્રતિબિંબ થશે. સમજાણું? આ y જે આન્સર મળ્યો ને તમને કે ભાઈ આ y એ શું થશે? તમારું પ્રતિબિંબ થશે. કોનું? તો કે x નું પ્રતિબિંબ થશે. અને આ x છે ને એ y નું પૂર્વ પ્રતિબિંબ થશે, બરોબર. પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ બે નવા શબ્દો આવે છે તમારે અત્યારે, બરોબર. કે જો f ઓફ x બરાબર y હોય, આ વિધેય આપણે હમણાં કિંમત લેશું, આ કઈ રીતે આવે નહીં તમારે અત્યારે આ વિધેય મેં દર્શાવેલું છે એવું સમજવાનું કે f ઓફ x ની કિંમત કોઈ મને શું મળે છે? y મળે છે. કોની માટે? તો કે x, y બિલોંગ્સ ટુ r માટે, બરોબર. તો આ y છે એ શું છે? તો કે આ x નું પ્રતિબિંબ છે. કે x ની કિંમત તમે કેમ કે કોઈ x ની કિંમત લ્યો તો તમને સામે મળે y, તો એ તમારું શું થયું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. x નું પ્રતિબિંબ શું થયું? y. હવે એ જ રીતે આ x છે એટલે કે આપણે રિવર્સમાં જઈએ તો આ x છે એ y નું શું થશે? પૂર્વ પ્રતિબિંબ. એટલે તમે વિધેયમાં જે કિંમતો મૂકો છો, બરોબર, એ આનું શું થાય? પૂર્વ પ્રતિબિંબ થાય. અને જે તમને એનો આન્સર મળે છે એ શું થાય? x નું પ્રતિબિંબ. એટલે કે અહીંયા હું ધારો કે આ વિધેયમાં f ઓફ 1 લઉં ને તો શું મળે છે આન્સર? 2. તો આ 2 છે ને એ 1 નું શું થાય? પ્રતિબિંબ. પણ 1 છે એ 2 નું શું થાય? પૂર્વ પ્રતિબિંબ. એટલે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ બંને કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા. હવે તમે વ્યાખ્યા સમજો. અહીંયા શું કીધું છે કે એના તમામ ઘટકોને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. એટલે કે એના જેટલા પણ એ ગણ તમને વિધેય એવું કીધું હોય ને કે a થી b નું વિધેય છે, તો એના તમામ ઘટકોને બીમાં કેવું? અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. એટલે કે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. એટલે કે અહીંયા હું 2 લઉં ને, બરોબર, તો મને કોઈ એક જ આન્સર મળવો જોઈએ. એવો નહીં કે 2 લઉં તો મને 3 મળે અને 4 મળે, બરોબર. ઘણા એવા વિધેય હશે કે એમાં તમે x બરાબર 2 લ્યો ને તો 3 આન્સર મળતો હોય અને 4 આન્સર મળતો હોય, તો એને વિધેય ન કહેવાય. સંબંધ કહી શકો તમે. કેમ? કે સંબંધમાં તો a ક્રોસ b નો ઉપગણ હોય એટલે ચાલે. પણ વિધેયમાં શું જોવાનું? તો કે એના દરેક ઘટકોને બીમાં એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ. આ એક તો તમામ ઘટકોને, ઇમ્પોર્ટન્ટ વર્ડ કયો છે કે તમામ ઘટકોને અને અનન્ય પ્રતિબિંબ. આ બે વસ્તુ ક્યારેય નથી ભૂલવાની વિધેય માટે. વિધેય તમારે બહુ જ યુઝ આવવાનો છે ગમે ત્યાં જશો ને, પણ વિધેય આવે માઇન્ડમાં એટલે સૌથી પહેલાં આ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે તમામ ઘટકોને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ, બરોબર. એટલે પહેલાં સમજીને આ વસ્તુ છે ને એ વ્યાખ્યા પ્રોપરલી લખો. અને કોઈ પણ વિધેય હશે ને આપણે, બરોબર, f એને આપણે આ રીતે દર્શાવશું, બરોબર. કોઈ પણ વિધેયને આ રીતે દર્શાવાય. આનો મતલબ શું થાય કે આપણે a થી b નું શું લીધેલું છે? વિધેય લીધેલું છે. એટલે કે આ એના તમામ ઘટકોને બીમાં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. એટલે પહેલાં તમે વિધેયની વ્યાખ્યા લખો એટલી, પછી વિધેયને આ રીતે દર્શાવી શકાય. પછી તો કે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ માટે આ એક એક્ઝામ્પલ લઈ લો,
બરોબર. અને જરૂર જણાય તો ફરીથી આ એક્ઝામ્પલ એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 વાળું પણ લઈ લેજો. બરોબર. એટલે વ્યવસ્થિત રીતે લખી નાખો. જે સ્ટેપ અહીંયા નથી સમજાતું ને એ પૂછો મને કે આ સ્ટેપ પ્રોપરલી ન સમજાણું, હજી અત્યારે ટાઈમ બોલો આવડું આ. હવે જો અહીંયા એક્સ છે કે નહીં, હજી આપણે આના દાખલા ગણવાના છે બધા કે એફ ઓફ એક્સ આપ્યું હોય પછી અલગ અલગ કિંમતો કેમ મેળવી. આ તો મેં એક શું કામ સમજાવ્યું કે જેથી તમને પ્રતિબિંબ સમજાય. હવે જો અહીંયા એફ ઓફ એક્સ બરાબર શું છે, એક્સ પ્લસ 1 છે. એફ ઓફ 1 નો મતલબ શું થયો કે મેં એક્સની જગ્યાએ શું મૂક્યું, 1. એટલે અહીંયા એક્સની જગ્યાએ શું મૂકવાનું, 1. એટલે કે એફ ઓફ 1 બરાબર શું થઈ જશે, 1 પ્લસ 1 એટલે શું થઈ ગયું, 2. અહીંયા ધારો કે હું એફ ઓફ 2 લઉં છું તો અહીંયા શું થઈ જશે, 2 પ્લસ 1 એટલે શું થયું, 3. બરોબર. આ રીતે તમને જેટલી પણ કિંમત શોધી હોય બધી મેળવી શકો. બરોબર. અહીંયા મેં વિધેયાને શું કામ કીધું કે અહીંયા હું કોઈ પણ સંખ્યા લઈશ ને એની માટે મને અહીંયા એક અને માત્ર એક જ તે આન્સર મળશે. બરોબર. એવું નહીં બને કે એક કરતાં વધારે આન્સર મળે, એક જ આન્સર મળે છે મને. સમજાણું એટલું લખી દો. સંબંધમાં કેમ આપણે વ્યાખ્યાને એ બધું પ્રોપરલી પહેલાં સમજ્યા હતા, પછી દાખલામાં કોઈ વાંધો નહોતો આવ્યો. બરોબર. એમ અહીંયા પણ બધી વ્યાખ્યાઓ છે એ બધું પ્રોપરલી પહેલાં થિયરિટિકલ સમજી લેજો. બરોબર. વિધેયની વ્યાખ્યા ઉપરથી એટલું સમજવાનું હોય એટલે તમારે આ પ્રોપરલી બધું બોર્ડ ઉપર છે એ સિક્વન્સમાં વ્યવસ્થિત લખાઈ જવું જોઈએ. હજી આમાં જેને વ્યાખ્યા નથી સમજાતી ની પૂછી લેજો. કાલે વ્યાખ્યા પૂછું તો કોઈ એવું કહેશે ને કે મને નથી આવડતી. અનન્ય પ્રતિબિંબ એટલે એક અને માત્ર એક એનો આ પ્રતિબિંબ મળવું જોઈએ. અહીંયા હું એફ ઓફ એક્સ લઉં ને તો વાય મળ્યું તો એક અને માત્ર એક પ્રતિબિંબ કહેવાય. અહીંયા જો હું 1 લઈશ તો મને શું મળે છે, 2. અહીંયા 1 લઉં ને મને 2 અને 3 બંને આન્સર મળતો હોય ને એક માટે જ તે, તો એને અનન્ય પ્રતિબિંબ ન કહેવાય, તોય વિધેય ન કહેવાય. એને વિધેય છે કે નહીં એના દાખલા હજી આપણે હમણાં સમજશું. આની પછી એ જ કરાવું છું કોને વિધેય કહેવાય ને કોને વિધેય ન કહેવાય. પણ પહેલાં તમે વ્યાખ્યા લખી લ્યો. બરોબર. પછી આપણે એના વિધેયના દાખલા ગણીએ. વિધેય છે ને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય. બરોબર. તમે ઘણી બધી જગ્યાએ એવું આ એફ છે ને એ ફંક્શનનો છે અને આર છે એ રિલેશનનો છે. બરોબર. શું એટલે આ તો મેં એવું લખ્યું કે વિધેયને આ રીતે દર્શાવાય. અહીંયા એ અને બી કોઈ પણ હોઈએ કે, અને આ તો જસ્ટ મેં પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ માટે લખ્યું છે. પ્રતિબિંબ કોને કહેવાય, પૂર્વ પ્રતિબિંબ કોને કહેવાય. આપણે કેમ ઘણી બધી વાર તમે એવું સાંભળ્યું છે કે આ ફંક્શન ઉપર કામ કરે છે, કે આ એનું ફંક્શન છે, ફંક્શન કી હોય કીબોર્ડમાં કે ઘણું બધું હોય. તો એ ફંક્શન હોય એનો મતલબ શું થાય કે તમે એ ફંક્શન એણે પહેલેથી સેટ જ કરેલું હોય કોઈ પણ, કે એ આપો ને તો તમને આઉટપુટ કેવું મળે કે આવું આઉટપુટ મળે. એમ અહીંયા તમે ફંક્શન કોઈ પણ સેટ કરેલું હશે કે જે તમને આપેલું હશે. અહીંયા કેમ ફંક્શન x+1 છે. બરોબર. તો અહીંયા એનું કોઈ પણ ફંક્શન આપી દીધેલું છે. હવે તમે એમાં ઇનપુટ આપશો ને એ પ્રમાણે તમને શું મળશે, આઉટપુટ મળશે. અહીંયા તમે x બરાબર જે ઇનપુટ આપ્યા કરો એ પ્રમાણે તમને y બરાબર શું થાય, અલગ અલગ આઉટપુટ મળ્યા કરે. કેલ્ક્યુલેટર હોય ને તો એ આ જ રીતે વર્ક કરતું હોય કે તમે પ્લસ કરો છો તો એ તમે ફંક્શન આપ્યું કહેવાય. એમાં એક કે પ્લસ કર્યું એ શું કર્યું કે રૂટ કર્યું, તમે 25 કરીને રૂટ કર્યું તો એનો આન્સર શું મળશે તમને કે 5 મળે છે. તો એ કઈ રીતે ખબર પડે તો કે એ વિધેય પહેલાં ઓલરેડી એને સેટ જ કરેલું હોય. જ્યારે પણ એ કોડિંગ કંઈ થયું હોય કે એનો જ્યારે હાર્ડવેર બન્યું હોય કોઈ પણ જગ્યાએ, આ એનો રિયલ લાઈફ યુઝ છે કે ફંક્શન છે તો એ સમજવાનું કઈ રીતે. હવે તમે ફંક્શન કી આપો અને એક કરતાં વધારે તમને આઉટપુટ મળે. તમે ધારો કે પ્લસ આપ્યું હોય તો તમને એવું બને કે 3 + 5 કરો તો 8 જ મળે આન્સર. 8 કરતાં વધારે બીજો આન્સર મેળવો કોઈ દિવસ. એનો મતલબ શું થયો કે એનો વિધેયનો આન્સર કેવો મળે છે તમને, ઓલવેઝ એક જ મળશે. કે જે તમે અહીંયા આપો છો તો એની માટે એક જ આન્સર હોય. એટલે એ શું થયું કે વિધેયનો મતલબ એવો થયો કે તમને તમામ ઘટકો માટે કાંઈક ને કાંઈક આન્સર એટલે કે અનન્ય પ્રતિબિંબ મળશે. સમજાણું. વિધેય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ત્રિકોણમિતીય વિધેયોમાં જશું ને પછી ખબર પડશે. ત્યારે આપણે ખાલી આ વિધેયની વ્યાખ્યા ઉપરથી તમને બધું સમજાઈ જશે.
ત્રિકોણમિતિય છે, પ્રતિવિધેયો છે, એ બધા ચેપ્ટર આવશે ને એટલે વિધેયની વ્યાખ્યાથી તમને આખે આખું કે ભાઈ શું કહેવા માંગે છે ને સમજાશે. જો વ્યાખ્યા નહીં ત્યારે આવડે ને તો બહુ તકલીફ પડશે. એટલે આટલું સમજાઈ ગયું પહેલાં પ્રોપરલી. હવે આપણે હું તમને જે પણ બોર્ડ ઉપર એક્ઝામ્પલ લખું એ વિધેય થાય છે કે વિધેય નથી થતા એ તમારે મને કહેવાનું છે. બરાબર? જેને આવડે છે એ હાથ ઊંચો કરીને કહેજો. અને રીઝન હોવું જોઈએ કેમ થાય છે ને કેમ નથી થતું, એવું નહીં કે હા કે ના. બરાબર? એટલે આપણે કોઈ ગણ લઈને જ કરીએ. બરાબર? એટલે તમને પ્રોપરલી વધારે સારી રીતે સમજાય કે એ બરાબર શું આપણે લઈએ છીએ તો કે 1 2 અને 3. બી બરાબર 1 2 અને 3 જ લઈએ. બરાબર? એ અને બી બંને બરાબર શું છે? 1 2 અને 3 છે. હવે ધારો કે અહીંયા હું કોઈ આર લઉં છું, એ શું છે તો કે 1 3 2 2 અને 3 1. આને વિધેય કહેવાય કે ન કહેવાય? વ્યાખ્યામાં શું હતું? બે વસ્તુ હતી. એક તો એના એટલે આપણે એફ બરાબર કેવું લેવાનું છે? A ટુ બી. એટલે કે એના તમામ ઘટકોને અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. પેલું શું ચેક કરવાનું? એના તમામ ઘટકોને પ્રતિબિંબ મળે છે તો કે હા મળે છે. બરાબર? કેમ કે ત્રણેય ઘટકો જો 1નું પ્રતિબિંબ એટલે આને બોલાય કેવી રીતે કે આ 3 એ 1નું પ્રતિબિંબ છે. બરાબર? શું વિધેય નથી? ઓકે. બીજા કોઈને કોઈ આન્સર દેવો છે? એટલે સર વિધેય માટે એ સર ને કે વિધેયની વ્યાખ્યા શું હતી? એમ નહીં સર, એટલે આપણે આમાં જોઈએ વિધેય તો આપણને એટલે એવું કોમન હોવું જોઈએ ને કે આમાં જે છે લાગુ પડે એ બીજા કાઉન્સમાં એ બીજા કાઉન્સમાં. બીજો આ શું છે? આ આખો તમને આ આપ્યું છે એટલે કે આખું તમારે સમજવાનું છે. એમાં એક આ અલગ છે આ અલગ છે એવું નથી. આખે આખું તમે એના તમામ ઘટકો કયો છો તો એકમાં એક ઘટક લેશો તો કેમ તમામ ઘટકો આવવાના છે? એ એક ઘટકનું અલગ વિધેય એવું આપણે સંબંધમાં એવું હતું કે એક ઘટક અલગ સંબંધ છે, બીજો ઘટક અલગ સંબંધ છે એવું હોય? આમ એક સંબંધ જ લખ્યો છે. બરાબર? દરેક સંબંધ છે ને એ વિધેય થશે. મેં પહેલાં કીધું વિધેયની વ્યાખ્યામાં શું હતું કે કોઈ આર છે એફ ઉપર એટલે કે એ થી બીમાં વ્યાખ્યાયિત હોય તો આપણે શું કીધું હતું કે એના તમામ ઘટકોને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. તમારે વિધેય છે કે નહીં ચેક કરવા શું જોવાનું કે પહેલો ગણ કયો છે? એ. તો એના તમામ ઘટકો કયા છે? 1 2 અને 3. તો પહેલું કામ તો શું હોવું જોઈએ કે 1 2 3 ને તમામને પ્રતિબિંબ મળવા જોઈએ. પ્રતિબિંબ મળે એનો મતલબ કે આવી ક્રમયુક્ત જોડ એનો આન્સર કાંઈક હોવો જોઈએ. ક્રમયુક્ત જોડનો મતલબ શું થાય કે આ 1નો આન્સર શું મળશે? 3. 2નો આન્સર શું મળશે? 2. તમે એ ફંક્શન આપશો ત્યારે. અને 3નો આન્સર શું મળશે? 1. બરાબર? તો પહેલાં તો 1 2 અને 3 ત્રણેયને આન્સર મળે છે. બરાબર? એટલે કે પહેલી કન્ડિશન થઈ ગઈ. બીજું શું જોવાનું કે એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ. એટલે કે એકને કોઈ એક જ આન્સર આવવો જોઈએ. બી એકને કોઈ 2 હોય 3 હોય કે કોઈ પણ હોય પણ એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. 2ને કોઈ એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. 3ને કોઈ એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. જુઓ તો બધાને એક જ પ્રતિબિંબ મળે છે. એવું બને છે કે એકને કોઈ 2 પ્રતિબિંબ મળ્યા હોય એવું? એનો મતલબ શું થયો કે બધાને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે. 3 ઘટકો છે, ત્રણેયને પ્રતિબિંબ મળ્યું એ સમજાણું? આ શું લખ્યું મેં 1,3 ને શું કહેવાય? ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ. પણ બીજું મેં શું કીધું? પ્રતિબિંબ. આમાંથી પ્રતિબિંબ કોણ છે ને પૂર્વ પ્રતિબિંબ કોણ છે? પ્રતિબિંબ 3 અને પૂર્વ પ્રતિબિંબ 1. એટલે કે એકનું પ્રતિબિંબ કહેવાય ને 3. તો આ 2નું પ્રતિબિંબ અને આ 3નું પ્રતિબિંબ. તો ત્રણેયને પ્રતિબિંબ મળ્યા એ સમજાઈ ગયું પહેલાં કે ત્રણેયને પ્રતિબિંબ મળે છે. બીજું શું કન્ડિશન હતી કે અનન્ય પ્રતિબિંબ મળવા જોઈએ. એટલે એવું ન થવું જોઈએ કે હું એક લઉં ને વિધેયમાં તો મને અહીંયા 2 મળે અને 3 મળે. અહીંયા હું એક લેતો હોઉં ને તો મને એક જ આન્સર મળવો જોઈએ. ઠીક છે. એટલે તમે કાઉન્સમાં આગળ લખ્યું હતું 1 અને 1 તો પછી આ વિધેયનો ગણાય ને? શું કામ ન ગણાય? તમે આગળ કાઉન્સમાં શું કામ ન ગણાય? એનો એક જ આન્સર મળે છે. હજી બીજું હું એવું એક્ઝામ્પલ લઈશ તું આ એક્ઝામ્પલ સમજ પહેલાં. આ એક્ઝામ્પલ સમજાઈ ગયું? હજી બીજા એક્ઝામ્પલ આવશે ને બધા કેસ ક્લિયર થાય. તું અત્યારે પહેલાં આ એક્ઝામ્પલ સમજ. આ સમજાઈ ગયું? આ વિધેય છે એ ક્લિયર થયું? તમને નહોતું પહેલાં થતું તો કેમ નહોતું થતું? શું આન્સર શું મિસ્ટેક હતી? ઓકે. એટલે હવે સમજાઈ ગયું ને? કેમ કે જો બધાને પ્રતિબિંબ મળે છે
પછી અને બધાને કેવું પ્રતિબિંબ મળે છે? અનન્ય પ્રતિબિંબ મળે છે. એટલે આ કેવું થશે? વિધેય છે. બરોબર. હવે હું બીજું એક્ઝામ્પલ લઉં છું. હવે હાથ ઊંચો કરજો, હવે સમજાઈ જવું જોઈએ થોડું. વિધેય થશે. કેમ? કારણ કે એના ત્રણેય ઘટકો જો 1 2 અને 3 ત્રણેય ઘટક આવી ગયા, ત્રણેયને અનન્ય પ્રતિબિંબ મળે છે એટલે આ કેવું થશે? બીજું વિધેય થશે. વિધેય થશે. કેમ? કારણ કે ત્રણેય ઘટકો આવી ગયા અને નહીં થાય, નહીં થાય. કારણ કે 1,2 અને 2,2 જીબી અનન્ય નથી થતી. વિધેય થશે. હા થશે. કારણ કે બે એકનો છેદ લેવાનો છે. મેં શું કીધું તું કે એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ. બરોબર. તો આને જો એકને કેવું પ્રતિબિંબ મળે છે? એક જ મળે. કોઈ બેને કેવું પ્રતિબિંબ મળ્યું? કોઈ એક જ મળ્યું. ત્રણને કેવું મળ્યું? કોઈ એક જ મળ્યું. એવું તો નથી થયું ને કે બેના બે પ્રતિબિંબ હોય કે ત્રણના બે પ્રતિબિંબ હોય. એવું જ નથી થયું ને. બધાના પ્રતિબિંબ કેવા મળ્યા? એક અને માત્ર એક જ મળે છે. એટલે આ કેવું થશે? વિધેય થશે. સમજાણું? આ કેસ ન સમજાણું હોય ને પૂછી લેજો હજી. એટલે પણ ન હોય એવું એક ઉદાહરણ હા હા પણ આપું. તું 1 મિનિટ વેઇટ કરીશ. થશે વિધેય? વિચારીને કયો. એમને ડાયરેક્ટ હા કે ના નહીં. તમામ ઘટકો નથી. બરોબર નહીં થાય. કેમ? કેમ કે ત્રણને કોઈ પ્રતિબિંબ નથી મળતું. બરોબર. એટલે કે આ વિધેય સમજાણું? ત્રણને કોઈ પ્રતિબિંબ નથી મળતું એટલા માટે આ વિધેય નહીં થાય. અહીંયા છે ને કાઉન્સમાં પાછું લખજો કે 3 બિલોંગ્સ ટુ એ પણ ત્રણને પ્રતિબિંબ મળતું. બરોબર. જેમાં થતું હોય એમાં તો ડાયરેક્ટ આપણે કહીએ કે પણ ન થતું હોય ને એમાં બતાવવું પડે કેમ નથી થતું. બરોબર. કેમ? એકને બે પ્રતિબિંબ મળે છે. જો એકને એકય મળે છે અને ત્રણેય મળે છે. અને બીજું તમે એવું કહીએ કે ત્રણને પ્રતિબિંબ નથી મળતું. બે કન્ડિશન આપીએ એટલે આ રીતે કેવું છે? સમજાઈ ગયું? હવે વિધેય ક્યારે કહેવાય ને ક્યારે ન કહેવાય બધું ક્લિયર. એકો એક કેસમાં બધા કેસ લઈ લીધા આપણે. બરોબર. કે બધાને પ્રતિબિંબ ન મળતું હોય એ લઈ લીધો, એકને એક કરતાં વધારે પ્રતિબિંબ મળતું હોય એ પણ લઈ લીધો, અને બાકી આ ત્રણેય કેસમાં વિધેય થાય છે. બરોબર. એટલે 5 એક્ઝામ્પલ પ્રોપરલી થિયરીમાં લખવાના છે. બરોબર. દાખલા તો આપણે અલગ જ લખશું પછી. પહેલાં તો આ વિધેય ક્યારે થાય છે નથી થતા. કેમ કે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ હશે ને એમાં બધા કેસ કવર નહીં કર્યા હોય. એણે કોઈ પણ એક કે બે કેસ લીધેલા હોય. એટલે આપણે અત્યારે 5 તમારે તો થિયરીમાં ટેક્સ્ટ બુકના દાખલા અલગથી જ ગણવાના છે. પહેલાં આ 5 લખી નાખો.
એનામાં શરત બતાવવાની કે આ બે કારણે બે એવી ઓલા છે રીઝન કોઈ પણ એક બતાવી શકો. તમે બે લખો તો ચાલે, પણ એક બતાવો તોય ચાલે. ઉદાહરણ નંબર 11 જુઓ. હવે જો એક વસ્તુ નોટ કરજો કે જ્યારે તમને એ કે બી ગણ ન આપ્યા હોય, બરાબર, ડાયરેક્ટ એમ કીધું કે આ કોઈ સંબંધ છે એ વિધેય થાય છે કે નહીં, ત્યારે તમારે ખાલી બીજી કન્ડિશન જ ચેક કરવાની રહે. કેમ કે તમને ખબર જ નથી એ ગણમાં કેટલા સભ્યો છે. આ ઉદાહરણ જોશો એટલે ખબર પડશે કે તમને સીધો આ શું આપ્યો છે, સંબંધ જ આપ્યો છે. એ કે બી ગણ નથી આપ્યા, એટલે જે તમામ ઘટકોને પ્રતિબિંબ મળવું જોઈએ એવું તો અહીંયા આવશે નહીં કંઈ. એટલે તમારે ખાલી શું ચેક કરવાનું રહે કે જેટલા ઘટકો આપ્યા છે એ બધાને અનન્ય પ્રતિબિંબ મળે છે કે નહીં. જુઓ તો બધાને અનન્ય પ્રતિબિંબ મળે છે, બરોબર. એટલે કે આ વિધેય અહીંયા પૂરું, બરોબર. જ્યારે તમને એ અને બી ગણ નથી આપેલા ત્યારે, પણ જો એ અને બી ગણ આપ્યા હોય તો તમારે પાછું એ કમ્પલસરી ચેક કરવું પડે. હમણાં આપણે જોયું એમ કે તમામ ઘટકોને પ્રતિબિંબ મળે છે કે નહીં. હવે બીજો ક્વેશ્ચન, એમાં શું છે તો કે 2,2 2,4 3,3 અને થશે કે નહીં થાય? કેમ? બરોબર, નહીં થાય, બરોબર. આ વિધેય અહીંયાની જે કારણ છે એ લખી નાખજો કે ભાઈ 2 અને 4 બે અલગ અલગ ઇમેજ મળે છે, એટલે કે પ્રતિબિંબ મળે છે. એટલા માટે આપણે આને વિધેય ન કહીએ શકીએ, બરોબર. અને લાસ્ટમાં આર બરાબર શું છે તો કે 1,2 2,3 3,4 4, થશે? કેમ? બધાયને અલગ અલગ પ્રતિબિંબ છે, બરોબર. એટલે થઈ જશે. એટલે હવે વિધેય છે ક્યારે છે એ બધું સમજાઈ ગયું, બરોબર. વિધેય થતું હોય તો ક્યારે થાય છે, ક્યારે નથી થતું, બરોબર. આ બધી વસ્તુ છે ને હવે ક્લિયર હોવી જોઈએ. આજે ખાલી આપણે વિધેયની વ્યાખ્યા, ક્યારે વિધેય થશે ક્યારે નહીં થાય એટલું સમજે, બરોબર. પ્રોપરલી બધું વર્ક કરી નાખજો. હવે જો તમારે ઉદાહરણ નંબર 11 ચાલ્યું છે, પછી સ્વાધ્યાયનો અને સ્વાધ્યાય 2.3માં પહેલાં તો જો 2.2માં કયા કયા દાખલા ચાલ્યા? પછી 2.3નો દાખલા નંબર 1, બરોબર. એમાં તમારે ખાલી ચેક કરવાનું છે કે વિધેય છે કે વિધેય નથી, બરોબર. હમણાં આપણે ઉદાહરણ ગણ્યું નહીં ટાઈપનું. એટલે આટલું કામ તમારે કરવાનું છે. પ્લસમાં એ બરાબર 1,2,3,4, બી બરાબર 1,2,3,4, બરોબર. આની માટે તમારે ટોટલ 5 વિધેય લેવાના, બરોબર. હમણાં લીધા હતા એવા, બરોબર. એમાંથી એવું નહીં કે એક ટાઈપના બધા લઈ લઈએ, બધા અલગ અલગ પ્રકારના લેવા. વિધેય નથી થતા, હા, એટલે એ જ તે ને, એ સંબંધ લો એની ઉપરથી વિધેય થાય છે કે નથી થતું એ કહેવાનું. હમણાં આપણે આગળ ગણે એ રીતે. હમણાં કેમ આપણે 1,2,3 લીધા હતા, બરોબર. એની ઉપરથી 5 એક્ઝામ્પલ લખ્યા. એમ તમારે શું લખવાનું? 1,2,3,4 તમારી જાતે એવા સંબંધ લ્યો, બરોબર. પહેલાં તો, અને પછી શું કરવાનું છે તો કે વિધેય છે કે વિધેય નથી થતું. તમારી રીતે બધાના એક્ઝામ્પલ અલગ અલગ હોવા જોઈએ, બરોબર. એમાંથી તમે એવું નહીં કે બધા વિધેય થાય છે એ લઈ લો, કાં તો બધા વિધેય નથી થતા એવું લઈ લો. 3 એવા લ્યો કે વિધેય થાય છે ને 2 એવા લ્યો કે વિધેય નથી થતા,
બરાબર, એટલે એવા તમારે હે હા રીઝન એમાં તમારે 2 એવા લેવાના કે જેમાં કે તમે 3ય લઈ શકો, એવું જરૂરી નથી કે 2 જ લેવા, પણ 2 કે 3 તો તમારે 2 લેવાના, મિનિમમ 2 તો તમારા હોવા જ જોઈએ કે વિધેય થતા હોય કે વિધેય ન થતા હોય, બરાબર. પછી એનું કારણ આપો. એટલે આજે હોમવર્કમાં જે ઓલો આપણે હમણાં તમે થિયરી બધી લખી, ઓલો 1,2,3 વાળો દાખલો ગણ્યો, એ બધું જ ફરીથી કરવાનું છે પહેલાં, બરાબર. પછી 2 દાખલા ગણ્યા એ ફરીથી કરો, અને આમાંથી તમારે 5 વિધેય તમારી રીતે લેવાના છે, બરાબર. આટલું કામ પ્રોપરલી કરશો ને તો તમને વિધેયની વ્યાખ્યા સમજાશે. હજી આપણે વિધેય એપ્લાય તો કર્યું જ નથી કે ભાઈ મેં f(x) બરાબર હું કોઈ x+1 વિધેય લઉં છું તો એમાં મારે કઈ રીતે આગળ વધવાનું, એ તો આપણે કાંઈ કર્યું જ નથી હજી. આપણે ખાલી શું કર્યું છે હજી તો વિધેય છે કે નહીં એ જ ચકાસ્યું છે, બીજું કાંઈ કર્યું નથી. એટલે આટલું વસ્તુ બરાબર આવી જોઈએ. કાલે હું વિધેયની વ્યાખ્યા કહું ને કોઈને નહીં આવડે ને તો મારે બધું હોમવર્ક 2-3 વાર આપવું પડશે, બરાબર. કોઈ પણ અને સંબંધની વ્યાખ્યા પૂછીશ, એવું ન સમજતા કે સંબંધ પૂરો થઈ ગયો તો એની વ્યાખ્યા નહીં આવે, બરાબર. હું સંબંધની વ્યાખ્યા પૂછી શકું, પ્રદેશ, વિસ્તાર, જેટલું પણ આ ચેપ્ટરમાં સમજ્યા છીએ ને એમાંથી હું કોઈ પણની વ્યાખ્યા કે કોઈ પણ ટોપિક પૂછીશ કાલે, બરાબર. લેક્ચરમાં સોમવારે આવું ત્યારે, એટલે પ્રોપરલી બધું થઈ જવું જોઈએ. સમજાણું? આટલું વર્ક કમ્પ્લીટ કરો. અને ફેરબુકમાં સાથે સાથે જે સંબંધ સુધીનું તો બધું કમ્પ્લીટ કરી જ નાખજો. આનું હજી આપણે થિયરી બાકી છે, એટલે આ હજી સ્ટાર્ટ નહીં કરતા હમણાં, કેમ કે હજી અલગ અલગ ઘણી થિયરીસ આવશે. એમ કેમ આપણે સ્વાધ્યાયનો એક દાખલો આજે લીધો, પછી પાછા કાલે નવી થિયરી ભણીને પછી સ્વાધ્યાયના અમુક દાખલા લઈને પછી લાસ્ટમાં અમુક ઉદાહરણને આપણે સ્વાધ્યાયના દાખલા લઈએ, એમાં બધું એ સિક્વન્સમાં ચાલતું હોય. એટલે ફેરબુક તમારે સ્વાધ્યાય આખો કમ્પ્લીટ પૂરો થાય પછી જ બનાવવાની. ત્યાં સુધી હજી સંબંધ સુધીનું હવે પૂરું કરી નાખજો. સંબંધ સુધીની ફેરબુક કમ્પ્લીટ તમારે થઈ જવી જોઈએ, બરાબર. હા ને હા, બરાબર. આટલું. અને થિયરી જે લખી છે બધી ફરીથી પાછી લખવાની, બરાબર. કે થિયરી બધી જ ફરીથી એકવાર લખવાની છે. અને વ્યાખ્યા જે છે ને સંબંધની એ 2 વખત લખજો, બરાબર. કે ભાઈ એના તમામ ઘટકોને બીમાં એક અને માત્ર એક પ્રતિબિંબ મળે, એ તમારે ટોટલ 2 વખત વ્યાખ્યા સમજવાની છે. ઉતારો કરવા માટે ન લખી નાખતા. હોમવર્ક મેં એવું નથી કે એટલે નથી આપતું, એટલે તો આવા હોમવર્ક આપું છું કે બધું તમારે કોપી પેસ્ટ કરવાનું ન રહે. આમાં તમારે કંઈક તમારી જાતે મગજ ચલાવશો ને તો તમને ઉદાહરણ મળશે, બાકી નથી મળવાના. એટલે આ ટાઈપના તમે પોતાની જાતે ઉદાહરણ બનાવીને વિધેય છે કે નહીં એવું બતાવશો ને એટલે પછી દાખલો તો તમારથી સોલ્વ થઈ જ જશે. હમણાં આપણે આપણા જાતના ઉદાહરણ લીધા, આ દાખલો કેમ આપણે કાંઈ કરવું પડ્યું, સીધા 3યના જવાબ એમનામ આવી ગયા. પણ એ માટે પહેલાં પ્રોપરલી થિયરી સમજવી પડશે. એટલે થિયરી જ્યારે આજે આપણે થિયરી જ ચાલી છે, દાખલા તો કાંઈ આ એક દાખલો લીધો, બાકી આખા લેક્ચરમાં થિયરી જ ચાલી. એટલે થિયરી પ્રોપરલી આજ સમજી લેજો. દાખલા તો આગળના લેક્ચરમાં આપણે બધા આરામથી ગણી નાખશું, બરાબર. આટલું વર્ક કમ્પ્લીટ કરો, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ.